ભુજમાં માંડવી હાઈવે સ્થિત જમીન મામલે વહીવટી તંત્ર અને જમીન માલિક આમને સામને સુખપર ગ્રામ પંચાયત હદ વિસ્તારની જમીન કોના માલિકીની તે એક મોટો પ્રશ્ન ઉઠ્યો છે। જેસીબી વડે તળાવ પુરાણનું કામ મામલતદારે નોટિસ આપી બંધ કરાવ્યો। મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સિંચાઈ અધિકારી, તલાટી સહિત પોલીસ કામગીરીમાં જોડાયા। ખેડૂત દ્વારા પોતાની માલિકીની જમીન હોવાના આધાર પુરાવા મામલતદાર રજૂ કરવામાં આવ્યા। વહીવટી તંત્ર ખોટી રીતે જમીન માલિકને હેરાન કરી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। देखो आपने जमीन से भाई विशाल नारायण गोरसिया, किशोर नारायण, अरजी नारायण, लालजी नारायण जमीन है जे संबंधे खेडूत खाता भाई पण अरजदार पासे छे। विगोटीनी पोचो पण मामलतदार साहेब लीधेली छे। ए संबंधे मामलेदारનો હુકમ પણ છે। હુકમના આધારે હક પત્રે એન્ટ્રી પડી ગઈ છે અને એ હુકમની એન્ટ્રી પડાવવા અરજદાર મામલેદારમાં ગયેલા છે અને સાહેબે ઈસી કોપી કરી આપી છે, પરંતુ કરી રહ્યા હતા, ખોદકામ કરી રહ્યા હતા, તળાવ પુરાણ કરી રહ્યા હતા એવા અમને સમાચાર મળતા અમે સ્થાનિકે જઈ અને અજાણ્યા ઇસમોને નોટિસ ફટકારી અને કહ્યું કે આ કામગીરી બંધ કરો, નહીં તો આ સરકારી જમીન છે, તમે સરકારી જમીન ઉપર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છો એટલે તમારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। અને જેસીબી વાળા ભાગી ગયા અને અમે તલાટીને સૂચના આપી। હું મામલતદાર, નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર, તલાટી, તાલુકા વિકાસ અધિકારી સાહેબ, સિંચાઈના સાહેબ, પોલીસ બે માલિકીના જ છે અમારા। 152 અને 153 હા 153 અમને નોટિસ આપીને એ લોકો કામ બંધ કરાવી ગયા છે ને અમારી પોઝિશન ચાલુ છે। કલેક્ટર, નાયબ કલેક્ટર કને કેસ ચાલે છે ને આ લોકો બહુ હેરાન કરે છે અમને। એમનું શું કહેવાનું થાય છે? એ લોકોનું કહેવાનું એવું